વલસાડ જિલ્લા તંત્રની લાલિયાવાડીને લઈ દિવેટ શાળામાં પતરાના શેડ નીચે બાળકો ભણવા મજબૂર। ઓરડા તોડી પડ્યા અને 1.5 વર્ષ વીત્યા છતાંય શાળાના નવા ઓરડા ન બનતા બેદરકારીની બૂમ ઉઠી। વૈકલ્પિક વ્યવસ્થા કરી ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે અને શાળાઓના ઓરડા બની જશે હોવાનું જણાવતા શિક્ષણ અધિકારી। વલસાડ જિલ્લામાં તંત્રની લાલિયાવાડીનો નમૂનો સામે આવ્યો। દિવેદમાં પતરાના શેડમાં જોખમી રીતે અભ્યાસ કરવા બાળકો મજબૂર। ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓને એક ઓરડામાં અને ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓને એક સાથે પતરાના શેડ નીચે બેસાડવામાં આવે છે। ઓરડા તોડી પડ્યા અને 1.5 વર્ષ વીત્યા છતાંય શાળાના નવા ઓરડા ન બન્યા। વલસાડના દિવેદ ગામની સરકારી પ્રાથમિક શાળાના ઓરડાઓ 1.5 વર્ષ પહેલા દૂર કરી દેવાયા બાદ નવું મકાન નહીં બનતા હાલમાં બાળકો એક સાથે પતરાના ખુલ્લા શેડમાં અભ્યાસ કરી રહ્યા છે। વલસાડ તાલુકામાં આવી 6 થી 7 શાળાઓમાં મકાનના અભાવે બાળકો ખાનગી મકાનમાં ઓટલા ઉપર અથવા અન્ય મકાનમાં અભ્યાસ કરવા લાચાર બન્યા હોવાની ચોંકાવનારી માહિતી પ્રાપ્ત થઈ છે। સર્વ શિક્ષા અભિયાનની કચેરી દ્વારા ટેન્ડરિંગની પ્રક્રિયા ચાલુ હોવાનું રટણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે શાળામાં વરસાદમાં ખુલ્લામાં જોખમી રીતે અભ્યાસ કરવા બાળકો મજબૂર બન્યા છે। ત્યારે અધિકારીએ પણ આ બાબતે કબૂલ્યું છે કે વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ છે અને ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે। શાળાઓના ઓરડા બની જશે। હાલ વલસાડ તાલુકાની 6 શાળાઓ એવી છે કે જ્યાં 24 જેટલા રૂમ બનાવવાના થાય છે અને હાલ એ લોકોની વૈકલ્પિક વ્યવસ્થા કરેલી છે। ત્યાં કોઈ સારા રૂમ હશે તો એ રૂમમાં પણ બેસાડીએ છીએ અને પતરાના શેડ પણ બનાવીને એ બાળકોનું શિક્ષણ કાર્ય અમે ચાલુ કરેલું છે। અને હાલ આ પરિસ્થિતિ જોતા અમે છેલ્લા 2 દિવસથી આ તપાસ્યું કે આ જે શાળાઓ છે એ શાળાઓને બજેટ 2024-25માં લેવામાં આવેલી છે અને 2 શાળાઓ એવી છે કે જેમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરેલી છે। દિવેદની ઘટના જે સામે આવી છે, જે અખબાર અને ટીવીના માધ્યમથી અમે પણ જોયું છે, એ ખરેખર દયનીય પરિસ્થિતિ છે વલસાડ જિલ્લાના અંદર। કેમ કે ઘણા સમયથી શિક્ષણ અધિકારીને મળો કે પછી ગુજરાત સરકારની આપણે વાત કરીએ તો કોઈ શિક્ષણના લીધે કોઈ પણ જગ્યાએ કોઈ પણ શિક્ષણ અધિકારી હોય કે શિક્ષણ મંત્રી હોય ક્યારેય કંઈ બોલતા નથી। અને આજે તમે ગુજરાતની વાત કરો તો કઈ એવી શાળાઓ છે જ્યાં શિક્ષકો નથી અને અમુક શિક્ષકો તો વિદેશમાં પણ ફરે છે ને અહીંયા બેઠે પગાર લેતા હોય છે, એવી પણ પરિસ્થિતિ સામે આવી છે। ત્યારે આ ખૂબ જ ગંભીર બાબત છે ગુજરાત અને વલસાડ માટે કે આજે શિક્ષણનું વેપારીકરણ થવાથી આજે વલસાડની શાળાઓ જર્જરિત છે અને છોકરાઓ જે ખુલ્લા ઓરડાના અંદર ભણવા માટે મજબૂર થયા છે એનો ખરેખર દુઃખદ પલ કહેવાય, દુઃખદ આ ઘટના કહેવાય વલસાડ જિલ્લા માટે અને ગુજરાત માટે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।